સ્વાગત છે તમારું બધાયનું મારા કુકિંગ ચેનલ સાથે. જે રેસીપી શેર કરીશ તે નાનાથી લઈને મોટા સુધીને બધાયને ભાવતી એવી રેસીપી શેર કરીશ. આજે આપણે બનાવવાની છે હેલ્ધી અને ટેસ્ટી ઘઉંના લોટમાંથી ઇન્સ્ટન્ટ બની જાય તેવી આલુ કચોરી. કચોરી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા લઈ લીધેલા છે. હવે તેને આપણે બાફવા મૂકી દઈશું. હવે આપણે એમ મસાલો બનાવી લઈએ. તેમાં મેં 1 ટેબલ સ્પૂન આખું જીરું અને 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી અને 1/2 ટીસ્પૂન જેટલું મેં અહીંયા આખા ધાણા લઈ લીધેલા છે. આપણે તેને અધકચરો વાટીને એક મસાલો તૈયાર કરી લઈશું. હવે આપણે આદુ અને મરચાં લઈ લેવાના છે. તેને પણ હું એક ચોપરમાં કાઢી લઈશ. હું અહીંયા લસણનો યુઝ નથી કરતી, કેમ કે આલુ કચોરીનો ટેસ્ટ લસણ વગરનો ખૂબ જ એવો સરસ લાગે છે. કચોરી માટે લોટ બાંધી લઈએ. તેના માટે મેં અહીંયા રોટલીનો લોટ લઈ લીધેલો છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ને 2-3 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું મોણ માટે. બધું બરોબર એવું હાથેથી મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે. વધારે ટાઈટ કે ન વધારે ઢીલો. હવે આપણે લોટ બંધાઈને સારી રીતે આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. હવે આપણા બટેકા પણ બફાઈ ગયા છે. તેને આપણે છાલ ઉતારીને ફોલી લઈએ. એક થી 1.5 ચમચી જેટલું તેલ રેડી કરી દઈશ. તેલ હળવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જે મસાલો બનાવ્યો હતો, ધાણા, વરિયાળી અને આખા જીરાનો ક્રશ કરેલો તે એડ કરી દઈશું. સુગંધ આવે ત્યાં સુધી એને સાતળવાનો છે. હવે હું એમાં એડ કરી દઈશ 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ. ચણાના લોટને સારો એવો શેકી લેવાનો છે. ત્યારબાદ હું એડ કરી દઈશ જે મેં આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી તે. હવે આપણે તેમાં બટેકા એડ કરી દઈશું. હું હાથેથી મસળીને એડ કરું છું. તમે પહેલેથી પણ મેશ કરી શકો છો. હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી દીધેલી છે. 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1/2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. હું અહીંયા ખટાશ માટે આમચૂર પાવડરનો એડ કરું છું. જો તમારી પાસે ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. હું અહીંયા તમે જોઈ શકો છો દબાવીને બધું એવું મિક્સ કરી લઈશું. આપણે માવાને બરોબર રેડી કરી લઈશું. તમારે પ્રેસ કરીને બધું મિક્સ કરી લેવાનું છે, કારણ કે તેમાં બટેકાની કોઈ ગાંઠ ના રહી જાય. હવે આપણો આ મસાલો બનીને રેડી થઈ ગયો છે. ઉપરથી હું લીલા ધાણા એડ કરી દઈશ અને આ મસાલાને આપણે ઠંડો થવા દેવાનો છે 20 થી 25 મિનિટ સુધી. અને આ બાજુ મેં કચોરી ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા પણ મૂકી દીધેલું છે. ચાલો આપણે કચોરી બનાવી લઈએ. એના માટે આપણે સૌથી પહેલા લોટ ચેક કરી લઈએ. બધો બરોબર એવો મિક્સ કરી લઈએ. હવે આપણે તેના નાના નાના લુવા લઈ લઈએ. મીડિયમ સાઈઝના જ લેવાના છે. આવી રીતના બધા લઈ લઈએ. હવે આપણે કચોરીને વણી લેવાની છે. આપણે સ્ટફિંગનો પણ એક ગોળ બનાવી લેવાનો છે. એને આપણે વચ્ચે સેન્ટરમાં મૂકી દઈશું.
અને આપણે તેને પેક કરી દઈશું. હવે વધારાનો જે એક્સ્ટ્રા લોટ છે તે પણ આપણે બહાર લઈ લઈશું અને આપણે હળવા હાથેથી પ્રેસ કરવાનું છે. હવે તો આપણે હથેળીની મદદથી જ પ્રેસ કરવાની છે કચોરી. આવી જ રીતે આપણે બધી કચોરી બનાવી લઈએ. હવે આપણી કચોરી બનીને પણ રેડી થઈ ગઈ છે. અને આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તેને આપણે હવે ફ્રાય કરી લઈશું. હવે તેને આપણે ફોગની મદદથી પલટાવી લઈશું. હવે આપણી કચોરી ફૂલીને સરસ એવી ફ્રાય થઈ ગઈ છે. આપણે તેને હવે બહાર કાઢી લઈશું. હવે તાને મેં પ્લેટમાં અહીંયા લઈ લીધેલી છે. હવે આપણે તેને સર્વ કરી દઈશું. હવે આપણી પરફેક્ટ એવી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. જ્યારે હેલ્ધી ખાવાનું મન થાય તમે એકવાર આ કચોરી જરૂર ટ્રાય કરજો.